વડોદરામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડી ખાતે કળશ પૂજન અને વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ કળશ પૂજન કરી સમાજમાં એકતા, ભાઈચારો, સમાનતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સંત રવિદાસ મહારાજના જીવન મૂલ્યો અને તેમના આદર્શો અંગે ચર્ચા કરાઈ હતી। સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવા અને સામાજિક એકતા સમરસતાની ભાવના મજબૂત બનાવવા જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે। આજરોજ સંત શ્રી રોહિતદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સાવલી તાલુકાના 80 ગ્રામ પંચાયતની અંદર કળશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કળશ સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે આપવાના છે અને આ કળશ પવિત્ર માટી જે આપણે કાશીથી આવેલો છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવાનો આપ્યો છે। સમરસતા અભિયાનને અંતર્ગત દરેક ગામમાં આ કળશ જશે અને એ કળશ લઈને દરેક સમાજના લોકો સમરસતાથી આનો ઉત્સવ ઉજવશે અને આ કળશને તુલસી ક્યારોમાં પધરાવશે અથવા કાં તો કોઈ ગામમાં નવું મંદિર બનતું હશે ત્યાં પાયામાં એને પૂર્ણ